જમવામાં કે નાસ્તામાં કોઈ પણ ફરસાણ આપણે ખાતા હોઈએ, એટલે કે ભજીયા, પરાઠા, થેપલા, પૂડા, ઢોકળા, ઈદળા વગેરે સાથે જો ચટપટી ચટણીનો ચટાકો મળી જાય ને તો વાનગી ખાવાની મજા જ આવી જાય છે. તો આજે આપણે પણ ટામેટાની ચટપટા સ્વાદવાળી ચટણી બનાવીશું અને બહુ ઇઝી છે. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ રીતે 2 મોટા ટામેટાં લીધા છે. કડક અને તાજા હોય ને એવા લેવાના અને લાલ લેવાના. અને આ બંને ટામેટાને મેં ધોઈને સાફ કપડાં વડે કોરા કરી લીધા છે. હવે ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું અને પાણી ગરમ થાય ને એટલે આ બંને ટામેટાને એની અંદર ઉમેરી દઈએ અને ટામેટાને આપણે સારી રીતે કૂક કરવા દેવાના છે. અને ટામેટાં કૂક થાય ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લઈશું. એમાં 1 મુઠ્ઠી કાચા શિંગદાણા, 1 ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ કે જે મારી પાસે રેડી હતી, તમે એને બદલે 2 ઇંચ આદુનો ટુકડો લેજો. 1.5 ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન ગોળ અને 2 ટીસ્પૂન સફેદ તલ લીધા છે. એને મિક્સર જારમાં લઈએ અને ક્રશ કરીને જારમાં જ રાખીશું. ત્યારબાદ હવે ટામેટાને જોઈ લઈશું. તો જેમ જેમ ટામેટાં કૂક થતા જશે તેમ તેમ એની સ્કીન જુઓ આ રીતે અલગ થવા માંડશે. અને ટામેટાને અંદરથી પણ સારી રીતે કૂક થવા દેવાના છે. પાણી ઉકળવાની શરૂઆત થયા બાદ લગભગ 6 થી 7 મિનિટ હાઈ ફ્લેમ પર રાખ્યા હતા. અને આ રીતે કાંટા ચમચી વડે ચેક કરી લેવાનું કે અંદરથી પણ પોચા થઈ ગયા છે. તો બહાર કાઢી લીધા બાદ હવે એની સ્કીનને ઉતારી લઈશું અને ટામેટાને આપણે બિલકુલ ઠંડા થવા દેવાના છે. અને ટામેટાં ઠંડા થાય ને એટલે આ રીતે મોટા ટુકડા કરી લીધા છે, હાથ વડે જ કર્યા છે. અને જે મિક્સર જારમાં શિંગદાણા, તલ, ગોળ વગેરે પીસ્યું હતું ને એ જ જાર લઈએ અને એમાં આ ટુકડા કરેલા ટામેટાને પણ એડ કરી દઈએ અને ક્રશ કરી લઈશું. જુઓ, દાણા અને તલ અને લસણ આદુને કારણે દૂધિયો કલર આવ્યો છે. ત્યારબાદ ગેસ પર એક કડાઈ મૂકી છે. એમાં 2 ટીસ્પૂન તેલ મૂકીએ અને તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ, જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું. અને રાઈ અને જીરું સારી રીતે ફૂટી જાય એટલે આપણે જે મિક્સર જારમાં પેસ્ટ રેડી કરી છે એ ઉમેરી દઈએ અને છાંટા ના ઉડે એટલા માટે તરત ઢાંકણ ઢાંકી દઈએ. અને હવે મેં થોડી વાર માટે ગેસ બંધ કર્યો છે અને મસાલા એડ કરીશું. તો 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ તીખું મરચું, 1 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ ગેસ ચાલુ કરીશું. હવે મેં ગેસ પર મૂક્યું છે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખી છે અને ઢાંકીને જ થવા દઈશું. છાંટા બહુ ઉડશે અને ગેસની આજુબાજુ પણ ફેલાશે એટલા માટે ઢાંકણ ઢાંકવાનું ખૂબ જરૂરી છે. 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને હલાવી લઈએ અને ફરીથી ઢાંકણ ઢાંકીને થવા દઈએ. મસાલા સેટ થઈ જાય એટલા માટે આપણે એને આ રીતે કૂક કરવાનું છે. ચારથી 5 મિનિટ ટોટલ આ રીતે ગેસ પર રાખ્યા બાદ હવે તમે જુઓ કે ચટણીનો કલર પણ મસાલા મિક્સ થવાથી સરસ આવી ગયો છે. તો ગેસ બંધ કરી દઈશું અને આપણી ટામેટાની ખટમીઠી ચટણી રેડી થઈ ગઈ છે. આ ચટણી 4 થી 5 દિવસ તમે ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો. અને જુઓ, કલર જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એટલી સરસ છે. અને મેં કોબીજના પરાઠા બનાવ્યા હતા તો એની સાથે આ ચટણી સર્વ કરું છું. અને રેસીપી જો ગમી હોય તો લાઈક અને શેર કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો. આવજો.